નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026 જે છે બરાબર, એમાં આપણે પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન જોવાના છે. કારણ કે એનું જે પ્રશ્નપત્ર 1 છે એ સેમ ગયા વર્ષનું જે બોર્ડનું છે એ જ છે અને જેનું સોલ્યુશન ઓલરેડી ગાલાની અંદર આપેલું છે. એટલે જો તમારી પાસે ગાલા અસાઇનમેન્ટ હોય તો એમાં સેમ આપેલું છે, એટલે આપણે એનું સોલ્યુશન જોતા નથી. શરૂઆત કરીએ સીધા પ્રશ્નપત્ર 2માં, જેમાં આજે આપણે વિભાગ એ થી શરૂઆત કરવાના છે. ચાલો તો વિભાગ એમાં શરૂઆત કરીએ. પહેલો સવાલ, પહેલું કે ભાઈ લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતા નીચેનામાંથી કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય? તો મિત્રો, લેડ નાઇટ્રેટને ગરમ કરવાની પ્રવૃત્તિ ચેપ્ટર 1માં આપેલી છે. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ, અને તમે ગરમ કરો એટલે એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે, ઓક્સિજન મળે અને લેડ ઓક્સાઇડ મળે. તો એમાંથી ધુમાડો કથ્થાઈ રંગનો ધુમાડો તો કે લેડ નાઇટ્રેટનો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો આવે, બરાબર, કથ્થાઈ રંગનો, ઓપ્શન બી. ચલો, નીચે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે અને તે પૈકી કયું અધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ છે એ આપણને ઓળખવાની કઈ. અધાતુ તો મિત્રો જો ભણ્યા હોય તો ખ્યાલ છે કે જે ધાતુ તત્વો હોય જનરલી એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને 4 કે 4 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો એને અધાતુ કહેવાય. તો બાહ્યતમ કક્ષામાં 2 એટલે આ ધાતુ હશે, આ 1 એટલે આ પણ ધાતુ, આ 3 એ પણ ધાતુ. તો અધાતુ એટલે 2, 8, 7. તો ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ થશે. ત્રીજું, ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. તો પાયરુવેટનું વિઘટન થઈને CO2 પાણીની ઉર્જા ક્યાં ઉત્પન્ન થાય? તો કે કણાભ સૂત્રમાં. તો ઓપ્શન બી. નીચે આપેલા ઉદાહરણો પૈકી કયું એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? ઋણ ભૂ આવર્તન, તો મિત્રો ભૂ આવર્તન એટલે ગુરુત્વાકર્ષણને કારણે થતું હલનચલન, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ નીચે હોય, નીચે તરફ મૂળ જાય તો પ્રકાંડ. તો ઓપ્શન નંબર એ કે ભાઈ પ્રરોહનું, પ્રરોહ એટલે પ્રકાંડનું ઉધ્વગામી દિશામાં વધવું, બરાબર, એ ઋણ ભૂ આવર્તન કહેવાય. ઉધ્વ એટલે ઉપર. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો, શબ્દકોશ એટલે ડિક્શનરી, એના નાના અક્ષરોને વાંચવા માટે તમે કયો લેન્સ પસંદ કરશો? તો પહેલી તો નાની વસ્તુને મોટી જોવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય. એટલે આપણો જવાબ આ 2 માંથી આવશે. આ 2 ઓપ્શન આપણા નીકળી ગયા. હવે 2 માંથી કયો લેન્સ વપરાય? 2 બહિર્ગોળ જ છે, પણ જેટલો લેન્સ જાડો હશે ને એટલા અક્ષરો વધારે મોટા દેખાશે. તો જાડો લેન્સ વપરાય, અને લેન્સ જેટલો જાડો હોય, આ લેન્સ જાડો, તો એની ઉપર તમે કિરણો આપાત કરો તો એ વક્રીભવન થઈને નજીકમાં ભેગા થઈ જાય, અને નજીકમાં ભેગા થઈ જાય એટલે એની જે કેન્દ્ર લંબાઈ આવે કેવી આવે? ઓછી આવે. તો જવાબ થશે સી, 5 કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ. ચાલો, આકૃતિ આપેલી છે કે 2 ઓહમ 3 ઓહમ 6 ઓહમના અવરોધોને બેટરી હારે શ્રેણીમાં જોડતા પરિપથનું કુલ અવરોધ કેટલો થાય? તો કે સાહેબ શ્રેણી એટલે સીધો સરવાળો. શ્રેણીનું સૂત્ર R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો 2 વત્તા 3 વત્તા 6, 6 ને 3 9 ને 2 11. તો પરિપથનો કુલ અવરોધ થશે 11 ઓહમ. ગણતરી કરીને આપી છે 11 ઓહમ. ચાલો, ખાલી જગ્યાઓ છે, સાચા બને એ રીતના ખાલી જગ્યા. પહેલું કે ભાઈ દ્રાણેન્દ્રિય સૂચક કોણ છે? તો કે સાહેબ આમાંથી લવિંગ એ દ્રાણેન્દ્રિય સૂચક છે. પ્રોપેનાલનું બંધારણીય સૂત્ર, નામની પાછળ આલ છે, આલ એટલે આલ્ડીહાઇડ કહેવાય. તો પ્રોપેનાલ આમાંથી કોણ છે? તો કે જેમાં ક્રિયાશીલ સમૂહ C ડબલ બંધ O અને H હોય એવડો, એટલે આ ઓપ્શન ત્રીજો, બરાબર, જેને ભેગું કરીને લખેલું છે CH3 CH2 CHO. પ્રોસ્ટેટ ગ્રંથિ એ ખાલી જગ્યાનું અંગ છે? તો કે માનવ નર માનવ પ્રજનન તંત્રનો, બરાબર, માનવ પ્રજનન તંત્ર, પણ માનવમાં નર કે માદા? તો કે નર માનવ પ્રજનન એટલે પુરુષ પ્રજનન તંત્રનું અંગ છે. ચલો, મેન્ડેલે વટાણાના શુદ્ધ ઊંચા છોડ એટલે કે જેનું જનીન બંધારણ કેપિટલ ટી હતું, એનું સંકરણ શુદ્ધ નીચા છોડ એટલે સ્મોલ ટી સાથે કર્યું
તો પહેલી પેઢીમાં બધી સંતતિ ઊંચી હતી તો એનું જનીન શું હતું તો કે છે બે પિતૃઓના જનીન એનામાં આવ્યા હોય એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેનું આવ્યું હોય એટલે પહેલી પેઢીના જેટલા હતા એ બધાનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી હતું. મેઘધનુષના નિર્માણમાં પ્રકાશની ખાલી જગ્યા ઘટના જોવા મળતી નથી. તો મિત્રો મેઘધનુષની અંદર કયું જોવા ન મળે તો કે પ્રકાશનું પ્રકીર્ણન નથી થતું. બરાબર, પ્રકીર્ણન. ચલો, ઘરેલું પરિપથમાં 5 એમ્પિયર રેટિંગ ધરાવતા પરિપથ સાથે ખાલી જગ્યા ઉપકરણને જોડવું સલાહભર્યું નથી. તો 5 એમ્પિયર હું ન જોડી શકાય તો કે રેફ્રિજરેટર ન જોડી શકાય. બરાબર, વધુ પાવર રેટિંગ વાળું સાધન એને 15 એમ્પિયરની લાઈન વપરાય તો રેફ્રિજરેટર. ખરા ખોટા વિધાનો. આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે તો કે ખરું છે અધાતુ પણ ચળકાટ ધરાવે. જો હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત હોય તો કાળા ધુમાડાની પીળા રંગની જ્યોત આપે. તો મિત્રો વિધાન ખોટું છે. જો સંતૃપ્ત હોય તો કાળા ધુમાડા રહિત ભૂરા રંગની જ્યોત સાથે એ સળગે. 15મું, માનવમાં લિંગ નિષયન જનીનિક હોય. જનીનિક એટલે જનીન ઉપર આધાર રાખે તો કે વાત સાચી છે એટલે વિધાન ખરું થશે. 16મો, વિદ્યુત પ્રવાહ ધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય. વર્તુળાકાર કોઇલ, વર્તુળાકાર લૂપ, વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય અને સુરેખ હોય તો કે વાત સાચી છે એટલે ખરું આવશે વિધાન. ચલો, માગ્યા મુજબ ઉત્તરમાં પહેલું, મંદન પ્રક્રિયા દરમિયાન એસિડમાં કયા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય? તો એસિડિકતા માટે જવાબદાર આયન કોણ છે? H+ એટલે કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ H3O+. લખ્યું છે મંદન પ્રક્રિયા દરમિયાન એસિડમાં H+ અથવા H3O+ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. 18મું, મને ઓળખો, હું જઠરની આંતરિક દિવાલોનું એસિડની સામે રક્ષણ કરું છું. તો જઠરની દિવાલને રક્ષણ કોણ કરે? શ્લેષ્મ. આવી રીતના લખો અથવા તો આ પ્રમાણે લખો, બંને સાચું છે, શ્લેષ્મ. 19, કયા પ્રકારના અલિંગી પ્રજનન દ્વારા લેશમાનિયા નવો સજીવ ઉત્પન્ન કરે? લેશમાનિયા કોણ છે? તો કે કાલા અઝાર. કાલા અઝાર રોગ થવા માટે જવાબદાર પ્રજીવ છે અને એની અંદર કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ? તો કે દ્વિભાજન. અમીબામાં દ્વિભાજન થાય, આમાં પણ દ્વિભાજન થાય. દ્વિભાજન દ્વારા નવો સજીવ બનાવે. 20મો, આનુવંશિકતાની વ્યાખ્યા આપો કે ભાઈ આનુવંશિકતા કોને કહેવાય? તો કે ભાઈ પિતૃના લક્ષણોનું સંતતિમાં જવાની ક્રિયા. માતા પિતાના લક્ષણો એની સંતતિમાં આવે એ લક્ષણો જવાની ક્રિયાનું નામ છે આનુવંશિકતા. લખ્યું છે. સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોનું વહન, એ વહનની પ્રક્રિયા એને આનુવંશિકતા કહેવાય. એક પેઢીના લક્ષણો બીજી પેઢીમાં જવાની ક્રિયા એટલે આનુવંશિકતા. અથવા તો એમ પણ કહી શકાય કે પેઢી દર પેઢી થતું લક્ષણોનું સાતત્ય. પેઢી દર પેઢી લક્ષણોનું સાતત્ય એટલે કે વહન. બરાબર, તો પણ ચલો, જોડકામાં છે ખોરાપણું. તો સાહેબ ખોરાપણુંમાં શું થાય? તો કે ચરબીયુક્ત જે ખોરાક છે એનો સ્વાદ અથવા તો એની વાસ છે તે બદલાઈ જાય એટલે 21માની સાથે આવશે બી. બરાબર, અને ક્ષારણ. તો ક્ષારણ શું છે? તો કે તાંબાની સપાટી. બેયમાં તાંબુ લખ્યું છે પણ એકમાં લીલા રંગનું છે એકમાં કાળા રંગનું છે. તો તાંબાની સપાટીમાં ક્ષારણને કારણે લીલા રંગનું સ્તર જામે તો 22માં એ. 21માં બી, 22માં એ. અને વિભાગ બી માં સૂત્ર આપ્યા છે કે ભાઈ જૂલના તાપીય નિયમનું સૂત્ર શું છે? તો કે જૂલનો તાપીય નિયમ H = I²RT. તો 23માં બી. અને ઓહમનો નિયમ શું છે? તો કે ઓહમના નિયમમાં V = IR. બરાબર, V ચલે છે I, સમપ્રમાણનું ચિહ્ન દૂર કરો તો V = IR. તો 23માં બી અને 24માં સી. બરાબર, તો મિત્રો આ તો વિભાગ એ. આઈ થિંક કદાચ મને બહુ ખ્યાલ નથી પણ લિબર્ટીમાં પાછળ સોલ્યુશન આપેલું છે પણ ઘણીવાર જવાબોમાં ભૂલ હોઈ શકે છે. બરાબર, અને એટલા માટે આપણે અહીંયા આ વિભાગ એનું પણ સોલ્યુશન એમાં સાથે જોશું.
બરાબર, તો તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને લાઈક કરો, અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.